ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તેના શરીર પર ઈજાના નિશાન પણ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર 24માં મંડળ સ્ટાફ ક્વાર્ટર્સમાં અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણજારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ શરૂ કરી છે. મૃતકના શરીર પર ઈજાના નિશાન મળતા હત્યા થઈ હોવાની આશંકા છે. મહિલા કોન્સ્ટેબલના ભાઈ ભાભી ભાવનગર ખાતે વતનમાં માતાજીના નિવેદ કરવા ગયા હતા. બહેન ફોન રિસીવ ન કરતી હોવાથી પાડોશીને જાણ કરાઈ હતી. પાડોશીએ તપાસ કરતા ઘરના દરવાજાને બહારથી નકુશો હતો, જે ખોલીને પાડોશી અંદર જોતા મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી. જેથી 112 ઇમરજન્સી સેવાને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસની અલગ અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલના મોબાઈલના CDR મેળવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.